ઓપરેશન ગેલોપ ઇન્ડસ્ટ્રીમાં ફસાયેલા કામદારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। અત્યાર સુધીમાં 500 થી વધુ કામદારોનું રેસ્ક્યુ કરાયું। ગ્રામ્ય પોલીસ, એસડીઆરએફ અને આર્મીના જવાનો આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા। 500 થી વધુ કામદારોનું કરાયું છે રેસ્ક્યુ। અમદાવાદના ચાંગોદરમાં આ કામદારો ફસાયેલા હતા, જેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। ગેલોપ ઇન્ડસ્ટ્રીમાં હતા કામદારો। અત્યાર સુધીમાં 500 થી વધુ કામદારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ગ્રામ્ય પોલીસ, એસડીઆરએફ, આર્મીના જવાનો આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા છે। બાવળા ચાંગોદર હાઈવે પર આવેલી ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝથી આ સીધા દ્રશ્ય જોઈ શકાય છે। ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝમાં અંદાજિત 900 જેટલા કારીગરો વિવિધ ઔદ્યોગિક એકમોમાં ફસાયેલા હતા। આ ફસાયેલા જે કારીગરો છે તેમને હાલમાં બહાર કાઢવામાં આવી રહ્યા છે। તેમનું હાલમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। આ રેસ્ક્યુ ઓપરેશનમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ, એસડીઆરએફની ટીમ અને ફાયરની ટીમ સહિતના જે લોકો છે તેમના દ્વારા હાલમાં આજે રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે। જો આ રાહત અને બચાવની કામગીરી કરવામાં આવે તો કામગીરીની વાત કરવામાં આવે તો પ્રશાસન દ્વારા હાલમાં 900 પૈકી અંદાજિત 500 કામદારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે 400 જેટલા કામદારો હજી પણ અંદર ફસાયેલા છે અને આ કામદારોનું રેસ્ક્યુ હાલમાં ધીરે ધીરે કરવામાં આવી રહ્યું છે। અહીં રેસ્ક્યુ ઓપરેશનમાં ગ્રામ્ય પોલીસ, એસડીઆરએફ, આર્મી અને કોસ્ટગાર્ડના જવાનો સહિત 200 કરતાં વધુ જવાનો છે તે રેસ્ક્યુ ઓપરેશનમાં સતત પાણીની વચ્ચે ખડે પગે કામ કરી રહ્યા છે। અહીં જોઈ શકાય છે કે આ જે પરિવારો છે તેમને રેસ્ક્યુ કરીને અહીં લાવ્યા છે। આપણે જે પરિવારના સભ્યો છે મોટા ભાગે મહિલા અને બાળકો છે। આ મહિલા અને બાળકોને હાલમાં અહીં રેસ્ક્યુ કરીને લાવવામાં આવી રહ્યા છે। આ મહિલાઓ અંદર ફસાયા હતા। આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। 3 દિવસ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદને કારણે અનેક લોકો ફસાઈ ગયા હતા અને આ ફસાયેલા લોકોને હાલમાં બાળકો અને મહિલાઓ છે। આ બાળકો અને મહિલાઓ 3 દિવસથી ખાધા પીધા વગર फंसाया था। તેમની સાથે આપણે વાત કરીશું। બેન, आपको क्या क्या दिक्कत आई थी? कुछ नहीं, बस बारिश ज्यादा हो गई, बारिश के लिए पानी। आप कहाँ पे फंसे थे आप? जी, આપણે અન્ય જે રેસ્ક્યુમાંથી આવ્યા તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। હાલમાં જોઈ શકાય છે કે લોકો પોતાનો ઘર વખરીનો કિંમતી સામાન સાથે તેઓ જે બોટમાં એક પછી એક આવી રહ્યા છે અને બોટમાં હાલમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે। ત્યારે આપણે એક રેસ્ક્યુમાં આવેલા એક બેન સાથે વાત। બેન, आप कहाँ फंसे थे और क्या क्या दिक्कतें हुई थी? वहाँ थे, वो कंपनी अंदर काम कर रहे थे, वहाँ फंस गए थे। कितने दिन से फंसे थे? 2-3 दिन हो गया। जी, आ 2-3 દિવસથી ફસાયેલા લોકોને હાલમાં પ્રશાસન દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે। અન્ય પણ એક ટીમ છે આપણી સાથે, અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા ઓમ પ્રકાશ જાટ સાહેબ છે। આપણે તેમની સાથે વાત કરીશું। સાહેબ, હાલમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે કેટલા લોકો ફસાયા હતા અને શું કામગીરી ચાલી રહી છે? જે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝમાં લગભગ 900 લોકો ફસાયેલા હતા એને અમદાવાદ જિલ્લા પ્રશાસન અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી જુદી જુદી ટીમો બનાવીને અત્યારે લગભગ 500 ને આસપાસ છે લોકોને બચાવ કરવામાં આવ્યો છે। એમાં એક દિવસનો નાનો બાળકથી લઈને લગભગ 50-60 વર્ષના લોકો પણ એમાં સામેલ છે। એને સાથે સાથે જે બાકી જે કાલ ધોળકામાં આખા દિવસ જે રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યો હતો और એમાં જે તમામ લગભગ 200 ને આસપાસ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા और જિલ્લા પ્રશાસન અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી એમાં એસડીઆરએફ અને આર્મી અને કોસ્ટગાર્ડની પણ મદદ લેવામાં આવી છે। और બાકી અત્યારે વિરમગામમાં પણ જે પાણી જે હાઈવે ઉપર જે પાણી ભરાયેલું છે वो હાઈવે અત્યારે ક્લોઝ કરેલું છે અને જે પાણી રિસીટ થશે તો એ હાઈવે તાત્કાલિક ખોલવામાં આવશે। સાહેબ, અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર ખૂબ મોટો છે, મોટા ઔદ્યોગિક એકમો પણ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે। કયા કયા વિસ્તાર ભરાયા છે અને ક્યાં ક્યાં આપણી રાહતની જે કામગીરી શરૂ છે? આમ જોઈ શકાય કે આ જે નવજાત બાળક અને તેમના માતા છે તેમની માટે એક અહીં એક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। હાલમાં આ જોઈ શકાય છે કે ખાસ એક એમ્બ્યુલન્સ લાવવામાં આવી છે।
અને આ એમ્બ્યુલન્સ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને તેમના પરિવારજનો પણ હાલમાં ચિંતિત છે, પરંતુ ટીમ દ્વારા તેમને હાલમાં અહીં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તેમની માટે આ જોઈ શકાય છે કે આ 108 જે એમ્બ્યુલન્સ છે તેમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જોઈ શકાય કે આ 108 એમ્બ્યુલન્સમાં તેમને મૂકવામાં આવશે અને આ શ્રમિકો લાવવામાં આવ્યા છે. તેમની આ ઉચકી અને અહીં જે મૂકવાની કામગીરી શરૂ છે. હાલમાં જોઈ શકાય છે આ ગર્ભવતી માતા તેમના નવજાત શિશુ સાથે તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે અને આ 1 દિવસનું નવજાત શિશુ છે. તેઓ હાલમાં ગર્ભવતી હતા, પરંતુ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ભરાયેલા વરસાદી પાણી છે, આ પાણીમાં માતા બાળક સહિત જે આખો પરિવાર છે તે ફસાયો હતો અને હાલમાં તેમને બચાવવામાં આવ્યા છે. તેમને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને SDRFના જે જવાનો છે, સ્થાનિક લોકો છે અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ છે, તેઓ હાલમાં જોઈ શકાય છે કે તેમને સલામત રીતે 108માં ખસેડી રહ્યા છે, 108માં હાલમાં બેસાડી રહ્યા છે. ત્યારે જે અમદાવાદ ગ્રામ્ય પોલીસની કામગીરીની પણ એક તરફ સરાહના થઈ રહી છે. આપણી સાથે ઓમપ્રકાશ જાટ સાહેબ છે, જિલ્લા પોલીસ વડા, તેમની સાથે વાત કરીશું. સાહેબ, 1 વર્ષના બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, કેવી રીતે ખબર પડી અને કેવી રીતે સમગ્ર ઓપરેશન પાર પડ્યું? 1 દિવસનો બાળક છે. આ જે લેડી છે એમનો કાલ ડિલિવરી થઈ હતી. અત્યારે બાવળા પીઆઈ અને આર્મીની ટીમ એને અંદરથી લઈને આવ્યા છે और અત્યારે પ્રશાસન તરફથી એમની એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. એને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડીને અત્યારે એને આગળની સારવાર ચાલુ રહેશે. સાહેબ, ક્યાં એમની ડિલિવરી અંદર કઈ જગ્યાએ થઈ હતી અને હાલમાં કઈ હોસ્પિટલ ખસેડી? ગેલપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એની જે કંપનીમાં જે કામ કરતી હતી ત્યાં એમની ડિલિવરી થઈ હતી. ત્યાં અમારી ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી, આર્મીની ટીમ પણ ત્યાં સાથે હતી और એ લોકો જે અત્યારે એમને રેસ્ક્યુ કરીને જો અત્યારે હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે. સાહેબ, આવી રીતે બીમાર હોય તેવા, અશક્ત માતાઓ હોય તેવા કેટલા લોકોનું અત્યાર સુધી રેસ્ક્યુ કરાયું? લગભગ ટોટલ 500 લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. એમાં 100 થી 150 જો મહિલાઓ અને બાળકો હતા. એને અત્યારે પણ જો રેસ્ક્યુ ઓપરેશન સાંજ સુધી ચાલુ રહેશે. આ ગેલપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં તમામ જે 500 થી 600 લોકો અત્યારે છે એને સાંજ સુધી બધાને લાવવાની જે પૂરી પ્રક્રિયા અત્યારે ચાલુ છે. સાહેબ, આ ગર્ભવતી માતા અંદર ફસાયા, જાણ કેવી રીતે થઈ? અત્યારે અમારા એક પીઆઈ રાત્રિમાં ત્યાં રોકાણ કર્યા હતા और એની વોકી ટોકી ઉપર અમારી કન્ટિન્યુઅસ એમની વાતચીત ચાલુ હતી और એને આધારે ખબર પડી હતી કે જો અહીંયા અંદર એક આ હતા જિલ્લા પોલીસ વડા. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે અમદાવાદ ગ્રામ્ય પોલીસ, આર્મી, કોસ્ટગાર્ડ અને SDRFની ટીમ સતત અંદર જે ફસાયેલા જે કામદારો છે તેમની સાથે સંપર્કમાં છે અને આ સંપર્ક કરીને આ જે ગર્ભવતી મહિલા હતા તેમને જે ગઈકાલે ડિલિવરી થઈ હતી અને આજે આ સ્ટેન્ડ બનાવી અને સલામત રીતે આજે તેમને અહીં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, બહાર કાઢવામાં આવ્યા છે અને હાલમાં જે આ 108 એમ્બ્યુલન્સ છે તેના દ્વારા હાલમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આમ આવી રીતે વિકટ સ્થિતિમાં પણ અમદાવાદ જિલ્લા પ્રશાસન દ્વારા આ એક માનવીય કામ કરવામાં આવ્યું છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડવામાં આવ્યું છે. કેમેરા પર્સન પિયુષ લેવા સાથે ચેતન બાંભણિયા, ABP અસ્મિતા, અમદાવાદ. તો ચાંગોદરમાં જે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, અમારા સંવાદદાતા ચેતન આપણી સાથે ત્યાંથી લાઈવ જોડાયા છે. ચેતન, ચાંગોદરની અંદર ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે કઈ રીતે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે? કેટલા પોલીસ જવાનો આ રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા છે? કેટલા કામદારો હજુ પણ અંદર છે?